હવે જે આપણે આ બીજો નિયમ છે કે આપણે જુદા જુદા અંગો ઉપરથી ચતુષ્કોણ નક્કી કરીએ છીએ. પહેલા આપણે ચતુષ્કોણ ઉપરથી અંગો નક્કી કર્યા હતા. એટલે હવે આ બીજા નિયમમાં શું કહે છે કે DF અને GE ચતુષ્કોણની સામસામેની બાજુઓ, જો એટલે સામસામેની બાજુની વાત કરીએ, પહેલામાં ખાલી વિકર્ણની વાત કરી હતી, અને D વિકર્ણ હોય તો DEF દ્વારા કયો ચતુષ્કોણ નિશ્ચિત થાય. એટલે આ ચતુષ્કોણ આપણે કેવી રીતે બનાવી શકીએ જુદી જુદી રીતે, એના આ બધા નિયમો છે. એટલે આમાં સામસામેની બાજુ અને એક વિકર્ણ આપ્યા છે. તો આપણે સામસામેની બાજુ લઈએ કે આ બે સામસામેની બાજુ છે, આ AB અને CD, અને એક વિકર્ણ આપ્યો છે. તો આ AB સામેની બાજુ CD અને વિકર્ણ BD, આ BD આપ્યો છે. તો એના ઉપરથી કયા એમ કે થાય, તો આપણે એના કીધું કે આ વિકર્ણ છે હંમેશા આ શિરોબિંદુને છેદે. એવી રીતે આ જે બાજુ છે એ પણ શિરોબિંદુને છેદે. એટલે આપણને આ બાજુ ઉપરથી આ બે બિંદુ મળ્યા, અને અહીંયા આપણને આ જે વિકર્ણ આપ્યો છે એના ઉપરથી આ બિંદુ મળ્યું, અને આ સામેની બાજુ કીધી એટલે આપણે આ ડીસી મળ્યું. એટલે આવી રીતે આ ચારે ચાર એના આપણને જો બિંદુ ખબર પડી જાય, આ તમે દોરો કે આ AB અહીંયા, એ બિંદુ અહીંયા છે, B અહીંયા છે, તો એના ઉપરથી જો તમે એને જોડી દો તો ચતુષ્કોણ મળી જાય, બરોબર. એટલે આ રીતે ચતુષ્કોણ બનાવવાની આ બીજી રીત થઈ કે બે સામસામેની બાજુ આપી હોય અને એક વિકર્ણ આપ્યો હોય તો આ ચતુષ્કોણ થઈ ગયો કે ABCD ચતુષ્કોણ થયો. અને જો એનાથી ઉલટું ચાલવું હોય તો પણ ચાલે કે આ ABCD અને ADCB. એટલે આ રીતે ગમે તે દિશામાંથી આપણે નામ આપીએ તો ચતુષ્કોણ થાય. એટલે આ બીજા નિયમ પ્રમાણે આપણે ચતુષ્કોણ બનાવ્યું. એટલે આમાં જો જુદા જુદા નામ આપ્યા છે, DFE ચતુષ્કોણ સામેની બાજુ, ને તો DEFE કયો ચતુષ્કોણ નિશ્ચિત થાય. તો એનો જવાબ અહીંયા આપી દીધો છે આપણને. એને બદલે ABCD લીધા છે. એણે આ DGEF અને DF જે બધા કર્યા છે એ રીતે, પણ હું ચોપડી કરતાં જુદું એટલા માટે લઉં છું કે જેથી તમને મગજમાં બરોબર સમજાઈ જાય.